ચાંદીની તકલીફ હતી, અલ્સર જે કહેવાય ને, અલ્સર મોઢામાં બને અને ગળામાં. જણાવો મૌલિકભાઈ, શું તકલીફ હતી તમને? જ્યારથી મને યાદ છે ત્યાં સુધી મને ચાંદી લગભગ અવારનવાર પડ્યા જ કરે, અલ્સર થયા કરે, કેમ કે ખાવાની સાવ જ બંધ થઈ ગયું અને અલ્સર નો બીજો કઈ પ્રોબ્લેમ નહીં. આ તકલીફ તમને કેટલા સમયથી હતી? 2020 વખતે આમ ચાંદી પડતી એટલે તમે કેટલા હેરાન થતા? મને હોઠમાં ને જીભમાં બધે પડતી. એ ખાવાનું બંધ થાય ને બીજું દુખે એટલે તકલીફ ફૂલ હતી. આપણી હોમિયોપેથિક દવા લીધી એના પછી તમને કેટલા સમયમાં ફરક દેખાણો? દવા લીધી ત્યારે ઓલરેડી મારે ચાંદી અલ્સર હતા એટલે મેં દવા ચાલુ કરી. એટલે દવામાં ધીમે ધીમે પેલા દુખાવો ઓછો થયો અને પછી લગભગ 10 દિવસમાં એકદમ રેડી થઈ ગયું. શું લાગે હોમિયોપેથિક દવા કેટલી સ્પીડમાં કામ કરે છે? હોમિયોપેથી છે ને ખરેખર મારા માટે તો મિરાકલ જ છે. એનું કારણ હું ફાર્માસિસ્ટ છું અને મારે મેડિકલ છે, એટલે દર વખતે ચાંદી પડે એટલે હું ફોલિક એસિડ ને B12 ને બધી દવા ચાલુ કરી દેતો અને એ લાંબો સમય લઉં ને તોય ચાંદીમાં એટલો ફરક ના પડતો. એલ્ડરવીટ ઇન્જેક્શન આવે B12 ના અને ફોલિક એસિડ ના, તો એનો મેં કોર્સ દર વર્ષે હું કરતો, પણ હોમિયોપેથી થી મને સટીક રિઝલ્ટ દેખાણું. અત્યારે એકદમ જ રેડી.